કાશીમાં જે જીવ મરણ પામે એને ભૈરવી યાતના મળે કે પાપ કર્યા હોય તો બહુ દુઃખ પડે, એટલું બધું દુઃખ પડે, એનો સમયગાળો બહુ વધારે હોય, નરકમાં જવું પડે, અહીંયા જવું પડે, એની યાતનાઓ પ્રાણીઓનીમાં જવું પડે, એ બધી યાતનાઓ અહીંયા છૂટી જાય અને અહીંયા મરતા પહેલા ક્ષણવાર માટે, થોડી વાર માટે, ક્ષણવાર માટે એક હારે બધું દુઃખ આવે. મરણ સમયે એક જ ક્ષણની અંદર આખા જન્મ જન્માંતરના કરેલા પાપ કર્મ યમ યાતનાની અંદર જેમ કરંટ લાગે ને, જેમ આમ કરંટ લાગે ને કેવું થાય, એક સાથે આમ બસ કરંટ લાગે ને બધા જ પાપ ભોગવાઈ જાય, તરત જ જીવ સ્વસ્થ થઈ જાય. યમ યાતના ન થાય. પણ માનધાતાએ ને પ્રગટ થયા ભગવાન કેદારનાથ, કેદાર કાશી જેને કહેવાય, તો કેદારનાથ ભગવાને કહ્યું કે સાંભળો કે હા, જે કાશી વિશ્વનાથના દર્શન કરશે અને કેદારનાથના દર્શન કરશે એને ભૈરવી યાતના પણ નહીં થાય, એને ભૈરવી યાતના પણ નહીં ભોગવવી પડે. બે શિવલિંગના કાશીમાં જે દર્શન કરશે એને ઓલો વીજળીનો ચમકારો થાય ને જે યાતના થાય ને એ નહીં ભોગવવી પડે. આ બંને શિવલિંગના જે દર્શન કરશે કાશી અને કેદાર, કાશી વિશ્વનાથ ગંગે, એને બધી જ યાતનાઓમાંથી મુક્તિ આપી, એને ભૈરવી યાતના પણ નહીં, યમ યાતના પણ નહીં, સીધું જ એને મારા ધામ પ્રાપ્ત થઈ જશે.